જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? જો હું પાછો અત્યારે વાડી આવી ગયો છું અને આજે સ્પેશિયલ ફ્રૂટના રોપ વાવવાનો પ્રોગ્રામ છે. 30 રોપ વાવા છે. તો એ ચીકુડી તો હતી જ, એક આ પક્ષીને માળા બનાવવાનું હતું. જો એક અહીંયા ફ્રૂટનું રોપ્યું છે, પછી એક અહીંયા લીંબોડી વાવી, પછી સેતુર વાવ્યું, એક અહીંયા આ રોપ્યું છે. એમાં અલગ અલગ છે ફ્રૂટના. તો જો આ બોયડી છે, પછી આ છે ચેરીનું છે, સિંગાપુરી ચેરી, મીઠો લીમડો છે, પછી આ કાશ્મીરી બોર છે, પછી આ લાલ જાંબુ છે. ઘણા ફ્રૂટના ઝાડવા વાવ્યા છે અને ઘણા વાવવાના છે, પણ અત્યારે પાછી લગભગ 30 ઝાડવા પાછા વાવા છે. આવ્યો જ વાડીએ, જુઓ તમે કેટલું મસ્ત વાતાવરણ છે, સીન સિનેરી છે, હાઈ ક્લાસ, ઠંડો પવન ચાલુ છે અને વાતાવરણ છે સોલિડ મસ્તીનું. થોડુંક શાકભાજી વાવ્યું છે નવું, વરસાદ છે તો બધું ભીંડા, ગુવાર, પછી ગલકા, તુરિયા, કારેલા, ઘણું બધું શાકભાજી વાવ્યું. એ પણ હવે ગ્રોથ થયો છે, પણ વિડીયોમાં નહીં દેખાય. પછી તમને આગળ થોડાક મોટા થશે એટલે બતાવીશ. જો આવું છે. સાંજે 3 વાગ્યા પછી વાળીએ જ હોય, 8-9 વાગ્યા સુધી વાળીએ બેસીને મજા કરવાની, શાંતિ, સિટીથી દૂર, કંઈ ઘોંઘાટ કાંઈ નહીં, નીરવ શાંતિ. એ બાજુ મોરલા છે, પુષ્કળ મોરલા છે એ બાજુની. આ જો દેખાય તમને તો ઝૂમ કરું છું, કદાચ દેખાતા હોય તો. મોરલા ઘણા બધા છે અને પાછળ અહીંયા વેકરો છે, અહીંયા મીઠું પાણી. ક્યારેક એ બાજુ જઈશ તો તમને બતાવીશ. પાછળ જ છે વેકરો, એટલે ત્યાં પાણી અત્યારે ફર્સ્ટ ક્લાસ જતું હશે. ક્યારેક એ બાજુ જઈશ તો હું તમને બતાવીશ. અને હજી ઝાડવા થોડાક વાવ્યા, થોડાક બાકી છે વાવવાના. તો મિત્રો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બરાબર? હજી રોપ તો ઘણા બધા છે વાવવાના. આંબા છે વાવવાના, જો હમણાં તમને બતાવું. ઘણા બધા ઝાડવા છે. નારિયેળી વાવવાની છે, લોટલ નારિયેળી છે, પછી મોટી નારિયેળી આવી છે, સેતુર છે, લાલ જામફળ છે, તાઇવાન જામફળ છે, રાયણ છે, સીતાફળ છે, ચીકુડી છે. બધે રોપા રવિવારે છે, અંદર બધા વાવવાનું છે. અહીંયા કરેણ છે. તો ચાલો મિત્રો, મળીએ પછી. બરાબર? જય માતાજી, જય શ્રી કૃષ્ણ.